નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય ખોડવાની. મિત્રો, કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને લાસ્ટ જે ઉમેદવારી પત્રો હતા એ પણ ભરાઈ ગયા છે. હવે અમુક આમાં ઘણા ઉમેદવારોને ટિકિટ એમના પક્ષે આપી નથી, એટલે ઘણું બધું નારાજ છે એ લોકો. અને આ સરકારને પણ થોડી તકલીફ એ છે કે ભાઈ બંને બાજુ હવે પેલા લોકોને મારવો પડશે, કેમ કે આ બહારની ગરમી પણ આટલી બધી છે. હમણાં ટેમ્પરેચર વધી રહ્યું છે અને એ પછી આ પક્ષ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અમુકને ટિકિટ નહીં આપી, ના આપવાને કારણે પણ એ લોકોનું ટેમ્પરેચર વધી રહ્યું છે, એટલે બંને બાજુ એ લોકોને માર પડી રહ્યું છે. એટલે એમાં ગભરાવાની જરૂર નથી. મારે આ વિડીયો એમના માટે જ છે, એટલે કદાચ તમને એ ભાઈ મળે તો મારો વિડીયો એમના સુધી પહોંચાડજો અને એમને કહેજો. અને મૂળ વાત તો મજાની વાત એ છે કે લોકોની સેવા કરવા માટે, પબ્લિકની સેવા કરવા માટે લોકો કેટલા બધા તલપાપડ થઈ રહ્યા છે, ઝઘડા કરી રહ્યા છે, મારામારી ઉપર આવી ગયા છે કે હું પબ્લિકની સેવા કરીશ, એટલા માટે મને મેન્ડેટ આપો અને ટિકિટ આપો, નહીં તો હું સેવા નહીં કરું. એનો મતલબ એ થયું. આટલી બધી વસ્તુઓ, આટલું બધું ઉતાળ તમે અને આટલી બધી જે તમારા મનમાં સેવાની ભાવના કદાચ માતા પિતા માટે હોય ને, તો કદાચ આ સેવા કરવાની જરૂરત જ ના પડે. પણ શું બધાને ખબર છે કે આ સેવામાં કયા મેવા મળવાના છે, એટલા માટે લોકો આ સેવા પાછળ દોડી રહ્યા છે. કશો વાંધો નહીં, એ લોકોનું એક બિઝનેસ જ છે. એટલે હવે મૂળ મુદ્દા ઉપર આવું તો જે લોકોને ટિકિટ નથી મળી, પહેલી વાત તો શું, અમુક ભાઈ તો એટલે બૂમાબૂમ કરી રહ્યા હતા કે ભાઈ અમે 15 વર્ષ 20 વર્ષ આ પક્ષમાં આટલી સેવા કરી, લોકોના કામ કર્યા અને છતાંય મને ટિકિટ ના મળી. ઘણાને સીધી પૂરતા પેલા ટિકિટ આપી દીધી, બહારના લોકોને ટિકિટ આપી દીધી. આ રીતનું એ વાતો કરતા હતા, સાચી કે ખોટી. પણ જો તમારે સેવા કરવાની છે, વાત તો એ છે કે મૂળ ફરી ફરીને વાત પૈસા ઉપર જ આવે છે. કે સેવા તમારે શા માટે કરવાની છે પોલિટિક્સમાં? પૈસા માટે. એમાં એક ઓપન વસ્તુ છે. હવે મૂળ વસ્તુ જો તમારે સેવા જ કરવાની હોય ને, તો મારું ટ્રસ્ટ અને એનજીઓનું કામ છે. એટલે તમારે સેવાની સાથે સાથે તમને નામ, સન્માન એટલું બધું મળશે. પૈસા તો મળવાના જ છે. એટલે એમાં જો તમે ટ્રસ્ટ બનાવીને અને લોકોની સેવા કરો અને જે 15-20 વર્ષ આ પક્ષોને અને પાર્ટીઓને આપો છો, એના કરતાં પોતે જ જાતે જ મહેનત કરો, તો તમને પૈસા, માન સન્માન, શોહરત જે તમને જોઈએ બધું મળશે. લોકો તમને ખભે ઉપાડીને ફરશે, પગે પડશે, એટલું બધું માન સન્માન છે. આ તમે જુઓ છો ને, બધા જેટલા ઋષિ મુનિઓ, સંત મહાત્માઓ, કથાકારો આ બધા ફરે છે. એટલે તમે એ સેવા કરતા આમાં આવો એટલે હું તમને વ્યવસ્થિત તમને ટ્રેનિંગ પણ આપીશ અને આખું એક એનું સ્ટ્રક્ચર છે. ઘણા વકીલોને વસ્તુની ખબર ના હોય, પણ મારું તો આ અનુભવ અને કેટલા વર્ષોનું આ બેકગ્રાઉન્ડ રહ્યું છે કે કેવી રીતે એક સંગઠન, એક સ્ટ્રક્ચર, એક ટ્રસ્ટ ઊભું કરીને એને કોર્પોરેટ લેવલ સુધી કેવી રીતે એનું સંચાલન કરવું, એ મને આવડે છે. પણ શું એટલે કે ભાઈ અમને એટલું બધું ઇન્ટરેસ્ટ હોતું નથી આ કામમાં. પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય, જે જે લોકોને ટિકિટ નથી મળી અને જે લોકો ભવિષ્યમાં ટિકિટ લેવા માંગે છે, એના કરતાં તો ટ્રસ્ટ કે એનજીઓ કંપનીઝ એક્ટમાં કે એ માટે હું પછી નેક્સ્ટ લેક્ચરમાં તમને આખી ડિટેલ કહીશ. એટલે તો એમાં તમે આવી જાઓ, એટલે ટ્રસ્ટી બનીને અને ફર્સ્ટ ક્લાસ રીતે બેકગ્રાઉન્ડ આખું તૈયાર કરો, તો 15 વર્ષ તો બહુ જ કહેવાય. 5 વર્ષમાં તમે એટલા મોટા માથા બની જશો ને કે આ બધા નેતાઓ તમને ત્યાં આવીને પગે પડશે. એટલું બધું ટ્રસ્ટોનું સ્ટ્રક્ચર છે અને એટલું બધું બેનિફિટ છે. સિવાય કે એમાં તમારે એક જ છે કે જેવી રીતે તમે આ નેતા બનવા માટે ને પોલિટિશિયન બનવા માટે અને લોકોની સેવા કરવા માટે પોતાની આત્મા અને વિવેકને મારી નાખો છો ને, જેનું આખું ઝીરો કરી નાખો છો તમે પોતાની આત્માને, એવી રીતે તમારે આ ટ્રસ્ટોમાં કરવું પડે. બસ વાત એટલી જ છે. એ વસ્તુ એમાંય કરવાની છે, આમાંય કરવાની છે. એટલે શું, કેવી રીતે ટ્રસ્ટ ઊભું કરવાનું,
ડોનેશનો લેવાના, પેમેન્ટનો જે છે એટલે એનું વહીવટ કરવાનું, એવું બધું આ ટ્રસ્ટમાં હોય છે. એટલે આખું આ કંપનીઓને, મોટી મોટી કંપનીઓને, કોર્પોરેટ્સને ટક્કર મારે એવી ટ્રસ્ટોનું આખું બેકગ્રાઉન્ડ હોય છે, એક આખું સંગઠન હોય છે. કંપની તો એની સામે ઝીરો હોય છે. એટલે એટલા માટે હું કહું છું કે ભાઈ તમે આ ફાલતુની નેતાગીરી કરતા આ ટ્રસ્ટના વહીવટમાં આવો, ટ્રસ્ટના કામકાજમાં આવો, ટ્રસ્ટના ધંધામાં આવો, તો તમને બધું મળશે. પૈસાથી લઈને તમારી પેઢીઓની પેઢીઓ સુખી થઈ જશે. બાકી પહેલામાં તો ડાઉટ હોય કે કદાચ નેતા બન્યા પછી તમારે સેટિંગ થઈ જાય, કોર્પોરેટ ને ધારાસભ્ય બન્યા પછી પેન્શન મળે, પણ કોઈ તમને પૂછશે નહીં. એટલે બગીચામાં એકલા બેસી રહેશો પણ કોઈ પૂછશે નહીં. એના કરતાં ટ્રસ્ટોમાં એટલે એક મોભી તરીકે, એક સંત મહાત્મા તરીકે બેસી જાઓ ને, તો આખી જિંદગી તમારી પેઢીઓને પણ પૂછશે અને તમને પણ એ લોકો હાથ પગ જોડશે, પગે પડશે, સેવા કરશે, પૈસા આપશે, બધું થશે. એટલે જે લોકોને પણ આમાં ઇન્ટરેસ્ટ હોય થોડું પણ, તો મને કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ નંબર 8490077849, એડવોકેટ વિજય કોડવાની, લીગલ કન્સલ્ટન્ટ, ટ્રસ્ટ અને એનજીઓ. અમારી એ જાહેરાત નથી કરતો, પણ આખું તમને બેકગ્રાઉન્ડ સમજાવું છું. પણ આવજો, ફક્ત એ ક્લિયર માઇન્ડથી આવજો કે ભાઈ તમારે આમાંથી કમાવાનું છે, આ વસ્તુ કરવાની છે અને રિયલમાં સેવા કરવાની છે. એ બે વસ્તુ મને ખાલી ક્લિયર કરજો. કેમ કે જો ડૉક્ટર, વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની સામે તમારે થોડું નાગો થવું પડે, એટલે ઓપન થવું પડે ટૂંકમાં, કે ભાઈ પછી એ તમને વ્યવસ્થિત તમને ટ્રીટમેન્ટ આપે અને એનું 100% રિઝલ્ટ તમને મળે. બાકી તમે કહેશો કે ભાઈ તમારે આવું કરવાનું છે અને તમારા મનમાં બીજું હોય ને, તો પછી મજા ના આવે. એટલે મારું કન્સલ્ટિંગ ફી પણ છે કલાકના 1500 રૂપિયા. એટલે ફ્રીની કંઈ આશા રાખતા નહીં મારામાંથી. અને જો તમારે સક્સેસ થવું હોય ટ્રસ્ટ અને એનજીઓના બેકગ્રાઉન્ડમાં આખું, તો મને કોન્ટેક્ટ કરજો. અને આવનાર સમયમાં આ ટ્રસ્ટ બાબતેના કેટલાય હું વિડીયો હવે બનાવીશ. એટલે ટ્રસ્ટ કેવી રીતે ઊભું કરવાનું અને કેવી રીતનું એને મેનેજમેન્ટ કરવાનું, નોલેજ ખાતર. કેમ કે અમારા કેટલાય અધિકારીઓ જે છે, ચેરિટી કમિશનરો, ડેપ્યુટી, એમણે મને સલાહ આપી કે ભાઈ વિજયભાઈ તમે આટલા વિડીયો બનાવો છો, તો આ બાબતે પણ થોડા લોકોને નોલેજ મળે. એટલે એ લોકોનું માન સન્માન રાખીને આપણે આવનાર સમયમાં શોર્ટ વિડીયો આપણે બનાવીશું. એટલે ફરી એકવાર જે લોકોને ટિકિટ નથી મળી એ લોકોએ મારો સંપર્ક સાધો અને ટ્રસ્ટના ધંધામાં જો આવવું હોય તો મારો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત.